આત્મામાં જ્ઞાતવ્ય છે, જાણપણું છે, જ્ઞાતવ્ય, કર્તવ્ય નહીં. કર્તવ્ય બધું એ ક્રિયાપણું, કર્તૃત્વપણું, કરવાપણું બધું એ પ્રકૃતિમાં છે. હા, થવાપણું પણ પ્રકૃતિમાં છે. આત્મામાં તો કેવળ હોવાપણું છે, સતપણું, ચિત્તપણું અને આનંદપણું. સત એટલે હોવાપણું અને ચિત્ત એટલે કેવળ જ્ઞાતવ્ય, કર્તવ્ય નહીં. કર્તવ્ય તો આંખનું છે, મારી તો સત્તા જ છે. ક્રિયા જીભમાં છે પણ મારી સત્તા છે. ક્રિયા અંતઃકરણમાં છે, મારી સત્તા છે. ક્રિયા પ્રકૃતિમાં છે, મારી સત્તા છે. તો જ્ઞાતવ્ય છે આત્મામાં તો કેવળ જાણપણું છે, સજાણ જાણપણું. હા, તો કર્તવ્ય નહીં. તો કર્તવ્ય હોવાપણું અને કરવાપણું જ્યાં છે એ બધી પ્રકૃતિ છે, માયા છે. થવાપણું અને કરવાપણું, હાથ ઊંચો કરો, કર્યો એમ થાય છે અને થયો એમય થાય છે. પણ આ બે પ્રકૃતિમાં છે. મારું હવાપણું છે, બીંગ, અસ્તિત્વ. જેમ કરંટનું તો અસ્તિત્વ જ છે જો, પણ એ જ કરંટ ફ્રીજમાં આવી જાય તો પાણીને બરફ કરી દે છે. કરવાપણું નહીં એનું, પણ ફ્રીજમાં આવી જાય છે તો પાણીને બરફ કરી દે છે. હીટરમાં આવી જાય છે તો ગરમ કરી દે છે. પંખામાં આવી જાય છે તો પવન આવવા માંડે છે. એમ્પ્લીફાયરમાં આવી જાય છે તો અવાજ આવી જાય છે. કરંટનું તો હવાપણું જ છે. એમ મૂળ ચૈતન્ય આત્માનું તો હવાપણું છે, બીઈંગ, અસ્તિત્વ. પણ અંતઃકરણમાં આવી જાઉં છું એટલે સાક્ષીપણું. જો મનમાં આવી જાઉં છું એટલે સંકલ્પ વિકલ્પ. બુદ્ધિમાં મારી સત્તા છે એટલે વિચારોની ફેર બદલી. ઇન્દ્રિયોમાં મારી સત્તા છે એટલે જોવું, ચાખવું, સૂંઘવું, સ્પર્શવું. આ બધું કરવાપણું ને થવાપણું પ્રકૃતિમાં છે. મારું તો કેવળ હવાપણું છે, સત, બીંગ, અસ્તિત્વ. એક જ પાવર હાઉસમાંથી કેટલા બધાના ઘરમાં વીજળીના દોરડા ગયા છે. હા, તો જેવા જેવા ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેવા જેવા સાધન છે, એવું એવું તેમાં પ્રતીત થાય છે. કરંટને શું છે? કરંટનું તો હવાપણું છે. મૂળ ચૈતન્ય વિભુનું તો હવાપણું છે. ગીતામાં ભગવાન શું કહે છે? ભગવાન વાચ મય્યાદક્ષેણ પ્રકૃતિ. બેઠ જાઓ. સૂયતે સચરાચરમ. એ અર્જુન, મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ, મારી અધ્યક્ષતામાં એમ કે છે. જેમ સૂર્ય ઉગે તો સૂર્યના પ્રકાશની હાજરીમાં પોયણા ખીલે છે. સૂર્યનો પ્રકાશ ભાગ નથી લેતો, ખાલી એની સત્તા માત્રથી પોયણા ખીલે છે. હા, તો ક્રિયા તો સૂર્યના પ્રકાશની હાજરીથી છે. એવી જ રીતે મુજ ચૈતન્ય આત્મા એ બ્રહ્મની સત્તા છે. મય્યા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુ નાનેન કૌંતેય જગદ્વી પરિવર્તતે. અને આખી પ્રકૃતિમાં પરિવર્તન થઈ રહ્યું છે મારી હાજરીથી. ભગવાનનું જે મય છે એ જ તમારું મય છે. જે દિવસે જાણી જશો, જે દિવસે એને અનુભવી લેશો. એટલે જનક સાચું કે છે. અષ્ટાવક્ર મુનિ બીજા જ અધ્યાયમાં જનકને સાક્ષાત્કાર થઈ ગયો છે. ભેંગડે પગના બ્રહ્મ ઉપદેશ આખી અષ્ટાવક્ર અધ્યાય 20 અધ્યાય ચાલ્યો, પણ બીજા જ અધ્યાયમાં આનો ઉદ્ગાર છે જનકનો. શું કે છે? સ્વર્ગ, નરક, જન્મ, મરણ, સારું, ખોટું, વિક્ષેપ અને સમાધિ અંતઃકરણમાં છે, મારામાં નહીં એમ કે છે. પ્રકૃતિમાં છે, માયામાં છે, મારામાં નહીં. આહા,
વિક્ષેપ આવ્યો છે તો એ અંતઃકરણમાં છે, સમાધિ આવશે તો અંતઃકરણમાં છે. સમાધિ લાગી જવાથી કે વિક્ષેપ થઈ જવાથી પણ તમારામાં કાંઈ બગડતું નથી. તે ચૈતન્ય બ્રહ્મ તમે છો. આ જનકનો અનુભવ છે. હા, તો અષ્ટાવક્ર ગીતા આખે આખી તમારા માનેલા વ્યક્તિત્વને વિસર્જિત કરવાની બ્રહ્મ વિદ્યા છે, બનાવવાની નહીં. તો બહુ કર્મ કરશો, સત્કર્મ કરશો તો સજ્જન બની જશો. બહુ સત્કર્મ કરશો તેના જોડે દેવતા બની જશો. હા, અરે બહુ સત્કર્મ કરશો તો કાલે કથા આવી તેમ બલિરાજાના જેમ ઇન્દ્ર બની જશો. હા, સત્કર્મથી બા. તો બહુ ધ્યાન કરશો, ધારણા કરશો, સમાધિ કરશો તો योगी बनी जशो. योगी बनना दूसरी बात है और सत्कर्म करके इंद्र बन जाना वो भी दूसरी बात है. कुछ भी बनना दूसरी बात है और पूरा व्यक्तित्व विसर्जित करके अपने ब्रह्म स्वभाव में जग जाना बिल्कुल दूसरी बात है. याद रखना. तो समग्र બ્રહ્મ વિદ્યા સિવાયની જેટલી પણ વિદ્યાઓ છે એ વ્યક્તિત્વના શણગારની વિદ્યાઓ છે. વ્યક્તિત્વનો શણગાર થાય છે. હા, સત્કર્મ કરતા કરતા સજ્જન થઈ ગયા તો વ્યક્તિત્વ તો શણગારવાળું થઈ ગયું. સજ્જન માણસ દુર્જનની અપેક્ષા ઘણો સારો છે, પણ તો એ વ્યક્તિત્વનો શણગાર છે. હા, પૂર્ણતાનો અનુભવ નહીં થાય. હા, તો કોઈ બહુ યજ્ઞ કર્મ દ્વારા લોકાંતરની ગતિ કરી લે છે, કોઈ એવા ઉચ્ચ લોકોમાં જન્મ પ્રાપ્ત થઈ જાય છે. તો પણ આ બ્રહ્મા ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન, તો પણ આ વ્યક્તિત્વનો શણગાર જ છે. યોગી થઈ જાઓ, અણીમાં લઘીમાં ગરિમા કામ્ય પ્રકામ્ય જેવી સિદ્ધિને પ્રાપ્ત થઈ જાઓ. હા, તો યોગીપણું પણ તમારા વ્યક્તિત્વનો શણગાર છે. ખાલી આ બ્રહ્મ વિદ્યા જેવી વિદ્યા છે જે વિદ્યાથી વ્યક્તિત્વ શાંત થઈ જતા, માયા બાદ થઈ જતા, અંતઃકરણ સાથેનો માનેલો સંબંધ નિવૃત્ત થઈ જતા, આખી માયામાં પ્રતીત થતો આ સંસાર બુદ્ધિમાંથી ખરી જતા, અંતઃકરણ દ્વારા થતું ભેદ જ્ઞાન નિવૃત્ત થઈ જતા એક એવી અક્ષય શાંતિ મળે છે. યોગી બની જશો તો એ બીજો તો દેખાશે આમે કે આમે બીજો છે. હા, સમાધિમાંથી ઉઠશો એટલે બીજો તો દેખાશે, બીજો બાદ નહીં કર્યો એટલે. જ્યાં સુધી હું અને તું દેખાય છે ત્યાં સુધી ભય નહીં મટે, ભેદ નહીં મટે, ત્યાં સુધી શાંતિ પણ નહીં મળે. હા, આ ભેદ તૂટી જવાથી તે અક્ષય શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. તો મન કેવી કેવી તરંગો ઊભી કરે છે. અરે તમે નરકમાં જતા રહ્યા એ પણ તમારા નરક પણ તમારા મનમાં અંતઃકરણમાં છે, તમારા આત્મામાં નહીં. સ્વર્ગમાં જતા રહેશો તો પણ, સમાધિમાં જતા રહેશો તો પણ, વિક્ષેપમાં આવી જશો તો પણ, આ બધું તમારા અંતઃકરણમાં પ્રતીત થાય છે. જનક રાજા અંતઃકરણના ગુણધર્મથી પૃથક થઈને પોતાના આત્મસત્તામાં જાગીને બોલે છે. તો કે સત્તામાં ખાલી જાગવાનું જ છે. એ બ્રહ્મ તમે મટી નથી ગયા. કાલે કહેતો તો આપણું શાસ્ત્ર એમ નથી કહેતું તત્વમસી એમ કે છે, તે તું છે એમ કે છે. એમ નથી કહેતું તત્વમ બભૂવ, તું તે હતો. બભૂવ એટલે હતો એમ નહીં કહેતું. હતો તો અત્યારે બીજું થઈ ગયું છું. હા, અને એમ પણ નથી કહેતું તત્વમ ભવિષ્યસી, તે તું થઈશ એમ પણ નહીં કહેતો. હા, તે તો એમ કહે છે તત્વમ અસી, તે તું છે, તે તું છે. એ છે સત્તાને નજરમાં લઈ લેવાની છે. તો સત્તા બે પ્રકારની છે. એક નંદુબા સામાન્ય સત્તા છે, સામાન્ય બ્રહ્મ, સામાન્ય સત્તા રૂપે બ્રહ્મ પરમાત્મા. એ તો આ તકિયામાં છે, મારામાં છે, આ ચાદરમાં છે, કણ કણમાં છે.
અને એની સત્તામાં આખું જગત સ્ફૂર્ત થઈ રહ્યું છે. એવી સામાન્ય સત્તા સભર ભરેલી છે. પણ સામાન્યમાં બીજી એક વિશેષ સત્તા થઈને દેખાય છે. આ માયા છે, ભ્રમણા છે, જાદુ છે. એ કેવી રીતે? તો કે ઉદાહરણ આપું દાદા, જેમ સૂર્યનો પ્રકાશ હોય તે તો સામાન્ય આખા બ્રહ્માંડમાં ભરેલો છે, સૂર્ય ઉગે એ વખતે તો. પણ કાચના ટુકડા પડ્યા છે, લ્યો બા, એ કાચના ટુકડાને લઈને હવે વિશેષ પ્રકાશ દેખાઈ રહ્યો છે. સામાન્ય પ્રકાશ તો સભર જ છે, પણ કાચના ટુકડાને લઈને વિશેષ પ્રકાશ દેખાઈ રહ્યો છે, ચમક્યો છે. હવે જે કાચ છે એનો કાચના ટુકડાનું પ્રતિબિંબ દિવાલ પર પડે છે. કાચ હલે એટલે પ્રતિબિંબે હલે છે. સામાન્ય પ્રકાશ તો સભર ભરેલો છે, પણ વિશેષ પ્રકાશ કાચની સત્તાને લઈને દેખાતો એ વિશેષ થઈને દેખાય છે, આવજા વાળો. આ દિવાલ પરથી આ દિવાલ પર પડે છે, લાંબો થાય છે, ટૂંકો થાય છે, આમ હલાવો એટલે હલે છે. સામાન્ય પ્રકાશ તો જેમનો તેમ જ છે. એમ સામાન્ય બ્રહ્મ સત્તા, ચૈતન્ય સત્તા તો ઠસોઠસ ચિદ ઘન જડ ચેતન સ્થાવર જંગમ બધામાં વ્યાપેલી છે. પણ વિશેષ તો કાચની જગ્યાએ તમે એ અંતઃકરણ વિચારો. આ દેહમાં અંતઃકરણ છે, જો જેમાં લઈને મેં બોલી રહ્યો છું, એક દેશીય થઈ રહ્યો છું. બકરીએ બોલે મેં, ચકલીએ બોલે મેં, ચી મેં બોલે છે. હા, તો સૂર્યનો પ્રકાશ તો સભર ભર્યો છે, પણ કાચના ટુકડાઓને લઈને વિશેષ થયો. એમ સામાન્ય બ્રહ્મ સત્તા તો ચૈતન્ય ઘન સત્તા તો સભર ભરી છે, પણ આ કાચરૂપ અંતઃકરણમાં વિશેષ જીવ રૂપે દેખાય છે. અને આટલા બધા જીવ જાણે થઈ ગયા છે. સૂર્યના મૂળ પ્રકાશ સિવાય તો એ પ્રતિબિંબિત પ્રકાશની કોઈ સત્તા જ નથી બા. પણ કાચના ટુકડા છે એટલે દિવાલ ઉપર પડે છે, આ બાજથી આ બાજ પડે છે, આ બાજથી આ બાજ પડે છે. તો કે આ બાજુ પડતો તો એ આ બાજુ ગયો. કાચ તમે રમ્યા છો રમત? હા, એ રમત. આ બાજુ પ્રતિબિંબ પડતું તો આ બાજુ ગયું. હા, આની આવજા થઈ છે. એની આવજામાં મૂળ પ્રકાશ છે, ક્યાં આવજા કરે છે? એમ જે મૂળ બ્રહ્મ સત્તા છે ક્યાં આવજા કરે છે? આ તો જીવ. મારા બા કે છે કે ભાઈ મરી ગયા, ક્યાં જન્મ્યા હશે, કોક પાછો એનો વધાવે છે કે મારા બાબો આવ્યો. આ આવ્યો ને ગયો એ શું થયો બા? એ તો કેવલ વિશેષ ચૈતન્ય જે અંતઃકરણમાં દેખાતું હતું એ જીવ ખાલી દેખાય છે. આ માયાની સત્તામાં આવજા દેખાય છે, બ્રહ્મા નહીં. તો કે મને સ્વર્ગ મળ્યું, પણ મને હું જ્યાં સુધી સામાન્ય પ્રકાશ સત્તાની દ્રષ્ટિએ ના માનું ત્યાં સુધી તો સ્વર્ગ મળી શકે છે. કેવી રીતે? જેમ ફરી ઉદાહરણ આપું, નંદુબા પકડજો. જેમ સૂર્યનો પ્રકાશ તો સભર ભર્યો, જો સામાન્ય આખા બ્રહ્માંડમાં વધઘટ વગરનો, પણ જ્યાં કાચનો ટુકડો આવી ગયો ત્યાં લઈને વિશેષ થઈ ગયો, સામેની દિવાલ પર પડે છે. કાચનો ટુકડો આમ ફેરવી કાઢ્યો એટલે આ દિવાલ પર પડે છે. બા વધારે ઊંચો કરું તો તમારા બંગલા ઉપર પડે છે, 2 માળના. અને એનાથી વધારે ઊંચો કરું તો આમના 15 કરોડના બંગલા ઉપર પડે છે. બા પડે છે. સામાન્ય પ્રકાશ સત્તા તો જેમની તેમ છે. આ જે પ્રતિબિંબ બદલા બદલી કરે છે એને મૂળ પ્રકાશ સાથે કોઈ લેવા દેવા નથી. જેમ સામાન્ય પ્રકાશની સત્તા છે તેમજ તમારા સચ્ચિદાનંદ સ્વરૂપ તે આત્મા વિભુની સત્તા છે. સામાન્ય સભર ભરેલી સત્તા, સામાન્ય સત્તા માત્રમ નિર્વિશેષમ નિરીહમ સત્વમ સાક્ષાત વિષ્ણુર અધ્યાત્મ દીપ. સત્તા માત્રમ નિર્વિશેષમ એવું સ્વરૂપ છે. પણ આ વિશેષ તેને હું દેખાય છે તો કે જેમ કાચને લઈને પ્રતિબિંબ વિશેષ થાય છે એમ અંતઃકરણ લઈને વિશેષતા દેખાય છે. આ માયા છે. માયાનો અર્થ થાય જાદુ, ભ્રમણા. તો એ ભ્રમણા એને લઈને અંતઃકરણ વિશે જીવ દેખાઈ રહ્યા છે. એ જીવમાં આવાગમન દેખાય છે. બા જતા રહ્યા, બા નહીં, બાબો આવ્યો, ભેંસ વી, પાડું મરી ગયું.
આ શરીર છોડીને બીજા શરીરમાં જતો રહ્યો. આભાસ માત્રમ નશ્વરમ ગૃહ્યમાણંચ માયા માત્ર મનોમયમ. 11મા સ્કંદમાં ઉદ્ધવને ભગવાન કહી રહ્યા છે, આ મારી માયા ખાલી મનોમય છે. જે પોતાના આત્માને વિભુ નહીં જાણે એને તો એમ લાગે છે કે હું સત્કર્મ કર્યો, સ્વર્ગ આવી ગયો. પણ માયા માત્ર નશ્વરમ ગૃહ્યમાણમ ચ માયા માત્ર મનોમયમ. તો યોગી થઈ ગયા, આકાશમાં ઉડો, આહા અણીમાં લગીમાં ગરિમા કરો, પણ જ્યાં સુધી પોતાની સામાન્ય સત્તામાં જઈને ઠરો નહીં ત્યાં સુધી ભ્રમણા ભાગે નહીં બા. એટલે મીરાબાઈ શું કહે છે? એ તારી ભ્રમણાન ભાગ્યા વિના રે ભવના ફેરા નહીં મટે રે. અને વસ્તુ ગતિ કેમ રે કરીને ઓળખા. વસ્તુ એટલે બ્રહ્મ, જેને મીરાબાઈ વસ્તુ કરી, ગંગા સતી વસ્તુ કે છે. હા, એ વસ્તુ ગતિ કેમ રે કરીને ઓળખાય. કાચનો ટુકડોમાં આમથી આમ ગયો, એમાં પ્રતિબિંબ આમથી આમ જતું દેખાયું, પણ સામાન્ય પ્રકાશ તો છે જ. તો જીવની આવાગમન ભ્રમણા દેખાઈ રહી છે. બેઠ જાઓ, એ સામાન્ય બ્રહ્મ તો છે જ, बीइंग છે. अपने आप को वहां मिला नहीं दोगे तब तक तो ये ત્યાં સુધી તો આ નાટક ચાલ્યા કરશે બા. તો कहीं जाना है, कहीं आना है, कुछ पाना है, कुछ करना है, कुछ बनना है, कुछ होना है. करना, पाना और होना આ ત્રણ જીવને છે. કરના અત્યારે હાલ કોઈને પણ પૂછો એને કંઈક કરવું તો હશે જ. આ જીવ દશા કંઈક કરવું છે. ઉનાળામાં જઈને પૂછો કુછ કરના કરે, કર્યા વગર એમ કહો મને સંતોષ નહીં થાય, એમ થાય છે. તો કરના, તો કરવાનું કર્તવ્ય શેષ લાગે છે. તો કે જ્ઞાનવાન કર્મ કરે છે. અરે નમામ કર્મ લિપંતે નવ કર્મ ફલે સ્પૃહા. तोय कर्म करतो देखाय છે બા. कुछ करके पाना नहीं और करना भी नहीं है. हाँ, फिर भी करता हुआ दिखता है. જેમ કે નાનું બાળક જુઓ તમે તો કશું ચાલતા નથી એટલું એ ચાલે છે, પણ ચલ કે ઉસકો કहीं પહોંચના નહીં હે. એ નાના બાળકને ચાલીને ક્યાંય પહોંચવું નથી. હા, તમે તો ચાલો છો ક્યાંક પહોંચવાને માટે. તો કોઈ જીવ દશામાં કર્મ કરે છે અને પેલો કર્મ નથી કરતો, એને કર્તવ્ય શેષ નથી રહેતું. એને જે બ્રહ્મ સ્વભાવમાં જાગી જાય છે. તો જીવ એટલે શું? કુછ કરના હે. અત્યારે હાલ અડધી રાતે ઉઠાડીને પૂછો તો પણ જવાબ નીકળશે મારે આ કરવું છે. આપણે ત્યાં બહુ સારો શબ્દ રામાયણમાં આવ્યો, મેં કૃત્ય ભયઉ અબ તવ પ્રસાદ વિશ્વેશ. હા 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 હા. પાર્વતીજી કે છે રામાયણના ઉત્તરમાં, મેં કૃત્ય ભયઉ અબ, હું કૃત્ય થઈ ગઈ છું. એટલે જે પોતાના સામાન્ય બ્રહ્મ સ્વભાવમાં જાગી જાય છે અને કોઈ કર્તવ્ય શેષ ના રહે તો કૃત્ય કહે છે. નહીં તો કુછ તો અભી કરના હે, કંઈક કરવું હશે બા. હા, તો જીવ દશા કોને કહે છે? કંઈક કરવું છે, કુછ તો કરના હે. કરના હે એ મારે કરને કા નહીં હે નંદુબા. હા, તો આપણે કંઈક કરવું છે. और दूसरा कुछ होना है. આ મને મારા કંઈક ખૂટે છે, હજુ મારે કંઈક બીજું બનવું. આ જીવ દશા कुछ होना है, ये 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 होना है, होना है. तो ब्रह्म दशा जागेलाની શું નિશાની છે? उसको करना कुछ नहीं है, होना भी कुछ नहीं है, वो तो हो गया. हाँ, अपने ब्रह्म स्वभाव में जग गया, उसको होना भी नहीं है. न साधु होना है, न संत होना है, न फकीर होना है, न गृहस्थी होना है, न सन्यासी होना है, न इंद्र होना है, न ब्रह्मा होना है, न विष्णु होना है, न शिव होना है. बा ऐसा कुछ होना नहीं है. अपने होने में जो પોતાના હોવાપણામાં જે જાગી જાય. પણ આપણે બધાને હજુ ક્યાંક ને ક્યાંક कुछ होना है. हाँ, આ જીવ દશા છે. कुछ करना है, कुछ होना है और कुछ पाना है. હા, કંઈક મેળવવું છે. આ તો ખૂટ્યું, આપણને ખૂટશે જ. પેલો સત્યવ્રત રાજા મનુ આયા
અને માછલીના હાથમાં લીધી એટલે માછલીએ કીધું મને હતી ત્યાં મૂકી દે, મને હતી ત્યાં મૂકી દે. તો કે ના, હું તો શરણે આયેલાને મૂકું નહીં. તો પણ કે હું તને ભારે પડે. અરે તને ખબર નહીં હું કોણ છું, તને ખબર જ નથી. સત્યવ્રત રાજા કે છે તો આખી ભૂમંડળનો રાજા છું, તારા જેવી માછલી શું, આખી પૃથ્વીને હું જીવાડું છું, કેટલાય માણસોને, ચલ મારા જોડે. પણ પેલી કે મને મૂકી દે, હું તને ભારે પડે. અને લઈ ગયો ત્યાં એક આવડા પાત્રમાં મૂક્યું. ત્યાં જેવું પાત્રમાં મૂક્યું એટલે તો પાત્ર તો થોડી વાર થઈ રાણીને બતાવ્યું અને જો આ માછલી કેવી છે. જમીન આવ્યો ત્યારે તો પાત્ર જેવડી થઈ ગઈ હતી કે રાજન આ પાત્ર તો મને નાનું પડે છે, હું હજુ કહું છું મને મૂકી આય. મોટું પાત્ર લાવ્યો દેવડી થઈ, બા એનાથી મોટું લાવ્યો દેવડી થઈ. પોતાના સ્વિમિંગ પુલમાં હોજમાં મૂકી દેવડી થઈ ગઈ 12 વાગતા વાગતા. બા તો કુછ ભી પાના હૈ, પણ જબ તક જ્યાં સુધી પોતાના એ આત્મ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપના વ્યાપક સ્વભાવમાં જાગો નહીં ત્યાં સુધી મેળવેલું તો ઓછું જ લાગે. આ હોલ નાનો લાગે છે, જો હવે કે આ વચ્ચેથી બધા આવે છે એટલે ગડબડ થાય છે, હોલ નાનો લાગે છે તો મોટો બનાવો. મોટો બનાવ્યો એના 4 જ દિવસમાં નાનો લાગશે નંદુબા. યાદ રાખજો, 4 જ દાડામાં નાનો લાગશે. આ 4 જ દાડામાં તમે લખી રાખજો લે તારીખ. 4થા દિવસે બધા આખા ટ્રસ્ટી મંડળ નાનો લાગશે, કારણ નાનો બન્યો તો ખરો. આખું બ્રહ્માંડ તમારા મનમાં માય તોય નાનું પડે. હા તો આજ મન ગતિ છે, कुछ भी बाहर से पाना है तो रोते रहोगे, कुछ करके सुखी होना है तो भी रोते रहोगे, और कुछ बन के सुखी रहना है तो भी रोते रहोगे. तो ब्रह्मनिष्ठ कैसा हो जाता है? ब्रह्मनिष्ठ केવો થઈ જાય છે કે કૃતકૃત્ય થઈ જાય છે, करना नहीं है, कार्य रहे ना शेष, ऐसा हो जाता है. कोई कर्तव्य शेष नहीं रहता है. तो કેમ? સપનામાંથી જાગી ગયો, સપનામાંથી જાગ્યો એના ચાલુ સ્વપ્નમાં શું કર્તવ્ય બાકી રહે? એ ચાલુ સ્વપ્નમાં તો ઘણું કર્તવ્ય લાગતું હતું કે આ મારા મોટા મનુન પરણાવો છે, નાના મનુન પરણાવો છે, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, આને બતાવી દેવું છે, આના આગળ જતું રહેવું છે, આના પાછળ પાડી દેવો છે, આ શેનો આગળ જતો રહે એને બતાવી દેવું છે, ગામની હરોળમાં મારે આવી જવું છે, કોકની પંગતમાં મારે બેસવું છે. હા હા, બધું ચાલુ સપનામાં થતું હતું. અને આ જાગ્યા લ્યો, એ જાગ્રત થયેલા પુરુષને સ્વપ્નનું કયું કર્તવ્ય શેષ રહે? બા એમ જે તત્વમાં જાગી જાય છે આખો એ સંસાર તેના સસલાના શિંગડાની પેટે શાંત થઈ જાય છે. બધું આપણે ભેગો કરતો હોવા છતાં અંદરથી હલચલ રહી જ છે. કોઈ કર્તવ્ય શેષ નથી. જનક એ કે છે, અને આ જનકની વાર્તા કોઈ બીજા રાજાની વાર્તા છે? ઇધર આવો, ખડે હો જાઓ, બોલો. હું આ જનક છે, જીવ જનૈયા, જીવ જનૈયા, જાનને વાલા જીવ. આ જનક તો કે એ જનક તો રાજા હતા. હા, તમે રાજા જ છો કે એ તો મિથિલાના રાજા હતા. તમે મિથિલા, આ શરીર મિથિલા છે, જો મિથ્યા છે તો એ સાચું લાગે છે. અને દરેકના ઘરમાં દરેક રાજા જ છે. બારના ટકોરે ચા મંગાવો ના આવે તો ખબર પડે રાજાજીનો ફરમાન છૂટશે હમણાં. મિથિલાનો રાજા મિથ્યા કલ્પનાને પકડીને બેઠો છે. મિથિલાનો રાજા, પ્રત્યેક જીવ જનૈયા. આ જીવ, આ અહીંયા જીવ નામની કોઈ વસ્તુ નથી બા, એ ब्रह्म का विशेष फूरना. बस सामान्य हो जाता है तो वही ब्रह्मी है. જેમ વંટોળીઓ સામાન્ય થઈ જાય અવાજ થઈ જાય, અવાજ થઈ જાય. તરંગ સામાન્ય થઈ જાય તો પાણી થઈ જાય. અને જીવ સામાન્ય સત્તાનું જ્ઞાન કરી લે તો બ્રહ્મ જ થઈ જાય. પણ બોલો, હું આ જનક છે, આ જનક જીવ જનૈયા અને મિથિલાનો રાજા. બેઠ જાઓ તો મિથ્યાને પકડીને બેઠો છે. હે નહીં એસા કોઈ દેહ, હે નહીં, હોવાના રૂપમાં નથી. ભલે તમે આને
કાલે ગુરુ પૂનમ છે અને કંકુ ચોટાડો, અને તમે આટલા કપાળ બોડું છે તો તમે આટલું ચંદન ચોટાડી દો, અને તમે ગુરુ માનો, જે માનવું એ માનો. આ દેહ છે નહીં, મારો એ નહીં, તમારો એ નહીં. છેના રૂપમાં નથી, દેખાવાના રૂપમાં છે. હા, છેના રૂપમાં નથી, છેના રૂપમાં નથી. છેના રૂપમાં તેનો કહેવાય જે પહેલા પણ હોય ને પછી રે. પહેલા ના હોય પછી ના હોય, તો ખાલી દેખાવના રૂપમાં હોય. હા, તો આ દેખાવના રૂપમાં છે ખાલી. એમ આખું એ બ્રહ્માંડ દેખાવના રૂપમાં છે, જ્યાં કર્તવ્ય માન્યું છે. એ કર લુંગા, એ કર લુંગા, એ કર લુંગા. નરસિંહ મહેતો શું કે છે? સંસારીનું સુખ તે મિથ્યા કરી માનજો, અહીં મારા કૃષ્ણ વિના સર્વ કઈ કાચું. આપણે પાકું દેખાય છે એટલે કર્તવ્ય શેષ લાગે છે. એ કરના હે, એ કરના હે, એ કરના હે, એ કરના હે, એ કરના હે. કર્યા વગર દૂરું જ છે. ઉઠ્યા ત્યારના તો કૂતરું એ વારમાં ઉઠ્યું એવું નીકળ્યું છે, ને આપણે નીકળ્યા છીએ. 70 વર્ષથી નીકળ્યા છીએ. સવારમાં નીકળ્યા, વળી પાછો કંઈક ના કંઈક બાકી હતું એનું કામ પતાવ્યું, આને મળ્યા, પેલી ફાઇલ આમથી આમ લઈ ગયા, ફાઇલ આમ લઈ ગયા, પેલાને કીધું, પેલાને કીધું, પેલાને કીધું. 12 વાગ્યા, ખાધું, રાગ થયો, દ્વેષ થયો, કંઈક લીધું, કંઈક દીધું, કોઈના વાયદા કર્યા, કોઈના ઓછા કર્યા, બાથા. આ આકાશમાં આ ધુમાડાના બાચકા ભરાયા, રાતે થાક્યા, સુઈ ગયા, સવારે પાછા ઉઠ્યા. ક્યારેક કોક તો માયનો લાલ એવો જોઈએ ને આપણે 100 વર્ષે, જેનું કર્તવ્ય પૂરું થઈ ગયું હોય. કરવા પણ તો બાકી જ રહેશે. 100 વર્ષે બાકી રહે છે. હા, 100 વર્ષે પણ કરવા પણ તો બાકી રહે છે. તો કર્તવ્ય કુશ, તો હું એમ કહેતો હતો, આત્મામાં કોઈ કર્તવ્ય નથી, એમાં ખાલી જ્ઞાતવ્ય છે. જ્ઞાતવ્ય, કર્તવ્ય નહીં. જાણપણું છે એમાં ખાલી. હા, અને એની હાજરીથી અહીંયા બધી ક્રિયા થઈ રહી છે. તો જો પોતાના જ્ઞાતવ્ય સ્વભાવમાં લીન થઈ જાય છે, તે સ્વપ્નમાંથી ઉઠી ગયેલો આખા જગતને પૂર્વવત નથી બાળતો પેલા જેવું. કે કરતો દેખાય છે શું છે? પોલું કરે છે. ગામમાં રહેતો હોય ને એટલે પછી કંકોત્રીમાં મોદમાં બેસવા જાય. પણ એ તો જાણી ગયો છે સંસાર ધુમાડાના, તો એ કે મોદમાં બેસવા જાય છે. હા, બાચકારે કઈ આવે નહીં સાથ રે, અરે રે રંગ પતંગ ના ઉડી જશે, જેમ આકડાનું તૂર રે, એ તે હરિનો રસ पी लिए. तो कुछ कर्तव्य शेष नहीं रहता है उसको कर्तृत्व अपने में लगता ही नहीं, भोक्तृत्व भी नहीं लगता है. એવા તત્વજ્ઞ પુરુષો હોય છે, ધીર, એવા ધીર પુરુષો હોય છે નંદુબા. યમ લબ્ધ્વા ચાપારમ ન મન્યતે અધિકમ તત, ગીતામાં ભગવાન કહે છે. એ જગ્યાએ જઈને પહોંચ્યા છે. યમ લબ્ધ્વા ન ચાપારમ न मन्यते अधिकम ततः, ये अर्जुन ऐसे हो जाते हैं. तो हलचल बंद, जीवपणું શાંત થઈ જાય એટલે શું બા? કરવાપણું નહીં રહે. कुछ करना है ऐसा जब तक लगता है जीव दशा है, कुछ होना है, કંઈક બનવું છે હજુ, ત્યાં સુધી એ जीव दशा છે. कुछ होना है और कुछ पाना है. तो पा सकते हो तुम, क्या नहीं पा सकते? इंद्र तक की पदवी पा सकते हो, लेकिन हे राम जी, इंद्र तक की पदवी जोखिम में. જોખમ તો એટલું જ છે જેટલું આ ભિખારીને જોખમ છે, એટલું એને જોખમ છે. ઉલટાનું વધારે જોખમ હશે. જેમ આપણે જેટલા અધ્ધર બેસે ને એટલો નીચે ખાડો વધે. આ નીચે બેઠા એને કશું એ નહીં બા, પણ તમે પલંગમાં આવ્યા એટલે અધ્ધર આવ્યા એટલે નીચે ખાડો વધ્યો.
અને હેલિકોપ્ટરમાં જતા રહેશો તો એનાથી વધારે ખાડો છે નીચે, બીક વધારે છે. આમ નીચે જોશો ને હોય માં, હા, અને પ્લેનમાં ઉડશો તો એનાથી વધારે ખાડો છે નંદુબા. હા, તમે અત્યારે પાણી સીધું પી લો છો, આ તમારી દીકરાને બહુ લઈને આવે હાલ પી લો છો પાણી, અને ઇન્દિરા ગાંધીની જગ્યાએ જતા રહેશો તો 10 વખત ચેક કરવું પડશે પાણીને કે શું હશે, હારું વેમ તો નહીં હોય. હા, પી નહીં શકો. અને આવશે તો એક વિચાર તો આવી જશે કે લોચો ના હોય, આનંદીબેન થઈ જશે તો આવું થશે. હા, જેટલા અદ્ધર થશો ને નંદુબા, હા તમે તો નંદુબા છો. ત્યાં દાદા આવે છે તો તમે બેસ્યા કલાક 2 કલાક એમની જોડે બેઠા, કેટલી ભગવાનની વાતો કરી કાલે. હા, પણ આનંદીબેનની જગ્યાએ જતા રહો તો ત્યાં જ ઓર્ડર ચેક કરાવવું પડે કે જે દાદા આવે એને પેલા ચેકિંગ માંથી પાસ કરીને લાવો, શું નક્કી ગોળી દઈ દેશે તો. ये आना जाना नंदुबा એ સારી કી સારી કલ્પના હૈ, કલ્પના હૈ. જ્યાં સુધી સંસારની સત્યતા છે, મનમાં એને પકડવાની વાસના છે, મનમાં એને પકડવાની વાસના છે. અને મનનો ખેલ જ્યાં સુધી ચાલુ છે, તો મનના ખેલમાં આટલા જ ખેલ નહીં આવતા, સંસારીના ખેલ નહીં આવતા નંદુબા. મનના ખેલમાં તો મનને સૂક્ષ્મ કરવાના, મનને શુદ્ધ કરવાના, મનમાં એની આત્મશક્તિને વિકસાવીને યોગની ક્રિયાઓ વિકસાવવાના પણ ખેલ આવે છે. આ મનનો જ ખેલ છે. માટે તુલસીદાસજી શું કહે છે? તન સુકાય પિંજર કરો અને ધરો રેન દિન ધ્યાન, તુલસી મીટે ન વાસના બિના બિચારે જ્ઞાન. તન સુકાય પિંજર કરો, પિંજર કરી દો આખે આખું તમારું શરીરમાં. તન શિકાય પિંજર કરો અને ધરો રેન દિન ધ્યાન, અંતકરણની વૃત્તિને સૂક્ષ્મ કરી દો, ધ્યાન કરી दो, समाधि કરી दो. ये समाधि अंतकरण में लगती है, अपने आप का स्वरूप का विचार करोगे तो सदा समाधि लगी हुई है. ये आपका स्वरूप समाधि स्वरूप है, ત્યાં કશી વધઘટ જ થઈ નથી. હા, એ વધઘટ ત્યાં વિક્ષેપ જ થયો નથી. સમાધિ ત્યાં સદાના માટે સમાધિ સમ સ્વરૂપ છે. निर्दोषम ही समम ब्रह्मा, उस स्वरूप का पता नहीं चलता है तब तक तो સમાધિના સ્વરૂપમાં કોઈ જાણનારું તો છે, તો અંતઃકરણમાં લાગી છે. બા તુલસી મીટે ને વાસના બિના વિચારે જ્ઞાન. જ્યાં સુધી જ્ઞાન વિચારીને પોતાના સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત ના કરો ત્યાં સુધી તો ઘૂમતે રહો. જેવી રીતે ગાડી જતી હોય, એ ગાડીમાં કોઈ ચાલુ ડબ્બામાં બેઠો છે અને કોઈ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠો, અનુભવ જુદો જુદો છે. ગાડી તો ગતિમાં જ છે, યાદ રાખજો. એમ કોઈ આ સ્થૂળ પદાર્થોને ભોગ્ય માની અને લાગેલો છે, એ સંસારી છે. અને કોઈ અંતઃકરણની વૃત્તિ સૂક્ષ્મ કરી દે છે, એના સ્થૂળ પદાર્થોના ભોગ નહીં રહે, પછી બધા સૂક્ષ્મ ભોગો છે દેવતાઓના. એવા દેવતાઓના લોગમાં રંભાદી, ઇન્દ્રાદી, મોટા રમકડા, કોઈ એનાથી પણ સૂક્ષ્મ કરી દે. હવા મેં ઉડના, ખાધા વગર રહેવું, પીધા વગર રહેવું, આ શરીર અહીં પડી રહે ને આ શરીરથી બીજા શરીરે ગતિ કરવી, पर काया प्रवेश करना, दूसरों की बात की मन बात की जान लेना, એનાથી મોટા રમકડા છે. જનક આનાથી મુક્ત થઈને બોલ્યો છે કે સરગ, નરક, બંધન, મોક્ષ, જેટલું પણ બોલ્યો, જેટલા પણ દ્વંદ્વ છે, વિક્ષેપ, સમાધિ, જન્મ, મરણ, આ બધું એ અવિદ્યાગ્રસ્ત મનમાં દેખાતી ભ્રમણા છે. और जिसकी अविद्या शांत हो जाती है એને વિક્ષેપ કદી આવતો નથી, સમાધિ કદી તૂટતી નથી. બાંધી રાખે એવી કોઈ વસ્તુની સત્યતા રહેતી નથી. મોક્ષ મેળવવાનો નથી, મોક્ષ એનું સ્વરૂપ થઈ જાય છે. આ સ્થિતિ થઈ જાય છે, ऐसे जग जाता है. तुम भी जग सकते हो.
જાગવા માટે એક ક્ષણ છે. જો આ રૂમમાંથી બહાર નીકળીને અવિદ્યાનો કુબુદ્ધિ કુબજાય તમને ફસાયા ઓઢાડી અજ્ઞાનનો વાગો. શંકર કે કુબુદ્ધિનો તજો તો હરી નથી દોરાવા રાગો. સંતો કેવું માનીને હવે જાગો. 5 તત્વનું બન્યું પાંજરું, 3 ગુણનો કર્યો ધાગો. બા કુબુદ્ધિ કુબજાય તમને ફસાયા ઓઢાડી અજ્ઞાનનો વાગો. શંકર કે કુબુદ્ધિનો તજો તો હરી નથી દોરાવા રાગો. પણ એ ઉથી ઉભા થશો એટલે પાછી અવિદ્યાની ચાદર ઓઢી લેશો. અંતરાય મૂકી દો. પછી મને બ્રહ્મા વિષ્ણુ મહેશના દર્શન થશે તો થશે, થાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાના દર્શન થઈ શકે બા. હા, પણ એ થશે તો એ તો આવશે ને બા જતા રહેશે બા. એને ઉભા નહીં રહેતા. ધ્રુવની અમે આયા જતા રહ્યા છે. જે આવજા નથી કરતા તે ભગવાનનો વિચાર કરો. જે આવજા નથી કરતા એ તો તમારા આત્મ સ્વરૂપ જ છે. जो जागृत स्वप्न सुषुप्ति में एक रस रहते हैं, एक रस अखंड. आवजा નથી કરતા. આવજા દેખાય છે બધી માયા અંતર્ગત છે. અર્જુનને કહે છે ને ભગવાન, આ મારું માયા વિશેષ રૂપ છે, આ મારું માયા વિશેષ રૂપ છે, સબલ બ્રહ્મ. માયા વિશેષ બ્રહ્મ તો આતે જાતે રોયો છે અર્જુન. મારા ભગવાન જતા રહ્યા છે. माया विशेष रूप को जाना पड़ता है और माया विशेष रूप को बोलाओ तो आना भी पड़ता है नंदुबा. लेकिन एक ऐसे भगवान है जो आते जाते नहीं है. આકાશની માફક છે, ચૈતન્ય સ્વરૂપ છે, ચિદગન છે, તમારો આત્મા છે. અને મહામુનિ અષ્ટાવક્ર જનકને ત્યાં જગાડ્યા છે. જનક જાગી ગયા છે, મિથિલાના રાજા. પછી તો રાજ કર્યું છે. राज करता है फिर भी अपने स्वरूप से च्युति नहीं होती है. એવું નહીં કે આના પછી શું કરશે. અને આનું આ જ્ઞાન જનકે સુખદેવને આપ્યું તો વર્ષો સુધી સમાધિ કરી છે. પછી વાંધો નહીં, સમાધિ કરતા દેખાયા, પેલા રાજ કરતા દેખાયા છે. વશિષ્ઠ મુનિ કર્મકાંડ કરતા દેખાયા છે અને રામજી રાજર્ષિ થઈને રાવણને મારતા દેખાયા છે. તો પણ પોતાના કુટસ્થ બ્રહ્મ સ્વભાવમાં સ્થિત છે. जिसको कुछ कर्तव्य शेष नहीं रहता है, हे राम जी, वो बालक की नाई हो जाता है. ना कुछ कर्तव्य है, ना ज्ञातव्य है, ना प्राप्तव्य है, कृत्य हो जाता है. तो अपने व्यापक ब्रह्म स्वभाव में स्थित होकर रावण जेवा रावण ने मारवा आया है तो अपन लेश मार्ग मात्र उचाट नहीं, उद्वेग नहीं. અને 10,000 વર્ષ સુધી વાલ્મીકીજી લખે છે રાજ કર્યું છે. અને આનું આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી 15 ગુફાઓમાં સુખદેવ મુનિ અલમસ્ત થઈને બેઠા છે. એવી રામકૃષ્ણ પરમહંસને જ્ઞાન થયું 21 દાડા હોશ ના આવ્યો બા. 21 દાડા આમના આમ રહ્યા. એક મોરસની બોરી હોય ને, એ મોરસની બોરી તમે મુઠ્ઠો ભઈને ખાઓ તોય, અને આખો બોરસ આખી મોરસની બોરી ખાઈ જાવ તોય અનુભવ में फर्क नहीं पड़ता है. તમને અત્યારે જ્ઞાન થાય તો એક ક્ષણ રાયનો દાણો પણ, કાલ બા નતા કહેતા, રાયનો દાણો પણ બળદના શિંગડા ઉપર ટકે એટલી વાર પણ જે પોતાના નિરાભાસ બ્રહ્મ સ્વરૂપમાં જાગીને આ આભાસ રહિત એ અસ્તિત્વને જોઈ લે છે, તેવા જ્ઞાનીનું ફરીથી જન્મ મરણ થતું નથી. આભાસ બાદ કરીને તમે નિરાભાસ શુદ્ધ બ્રહ્મને જુઓ, જેમાં હજુ ક્યાંય બન્યું નથી કશું, ખાલી દેખાય છે. દેખાય છે. પણ શું દેખાય છે? તમે પરપોટો છો તો અમે પરપોટો દેખાશે. તમે તરંગ છો તો બીજી તરંગ જ છે, અમે મોટી છે તમારથી. હા, પણ તમે પાણી છો તો પાણી સિવાય કાંઈ નથી. તમે દેહ છો તો આ બધા દેહ જ દેખાશે તમને. તમે જીવ છો તો આ બધા જીવ દેખાશે. અને તમે તમારા જીવત્વને શાંત કરીને બ્રહ્મ સ્વભાવમાં જાગ્યા છો તો અહીંયા બ્રહ્મ સિવાય કાંઈ નથી. એક ચિદાનંદ બ્રહ્મ
સબર ભરેલું છે. તો કે અધ્યાત્મની પરાકાષ્ઠા શું છે? તુલસીદાસજી છેલ્લે શું બોલ્યા? મને રામ મળ્યા એમ નહીં કીધું એમને. બા આખી રામાયણ પતિ તે એમ કહેવા જોઈતા હતા કે આટલી બધી મહેનત મેં કરી, મને રામ મળ્યા છે. પણ શું બોલ્યા છે? જાકી કૃપા લવલેસ તે મતિ મંદ તુલસી દાસ હું પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ ના કહું. મને વિશ્રામ મળ્યો છે એમ કે છે. રામ મળ્યા છે એમ નહીં કહેતા. રામ મળ્યા છે એવા તો રામ દશરથજીને મળ્યા હતા તો છેલ્લી ઘડી ના ઉભા રહ્યા બા. રામ નહીં મળ્યા, વિશ્રામ મળ્યો છે. જ્યારે સબર ભરેલા રામને જ્યારે તમે જાણી લેશો નિરાભાસ પોતાની આત્મસત્તા સ્વરૂપે, વખતે જગત શાંત. જેમ બિહામણું સપનું આવ્યું હોય ને તમે જાગી જાઓ તો કેવા શાંત થઈ જાઓ છો. હાય, હાથીએ જતો રહ્યો, મોરે જતો રહ્યો, પોપટે વાઘે જતો રહ્યો, લેણદારે જતો રહ્યો, ઉઘરાણી વાળો જતો રહ્યો, બા બધા જતા રહ્યા. તો સ્વપ્નમાં શું હતું? તે કે નિદ્રા દોષને લઈને એક જ ચૈતન્ય સત્તા બધું બની ગઈ હતી. ઉઘરાણી વાળો એ બની, લેવા વાળો એ બની, બા વાઘ એ બની છે અને વાઘથી બીવા વાળો એ બન્યો છે. ચાલુ સ્વપ્નમાં જાગી જાઓ ને, હાય પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ ના કહો. આ બધા વચનો જગાડવાના વચન છે બા. અને જાગી ના જાઓ ત્યાં સુધી તો મન કલ્પના કરતું રહેશે. બહુ જનક સારું બોલ્યો. લોકાંતરની કલ્પના પણ મન કરે છે અને આ મનની કલ્પનાઓ થતી રહેશે. અને જાગી જશો તો એક ही है, दूसरा कुछ नहीं है. કાલે વાત ના કરી કે ઘેટું જતું હોય તો ઘેટું જતું હોય મહારાજ, તો કસઈ આવે તો કસઈ એની વહુને કે 4 કિલો માલ છે એમ કે, એને માંસ દેખાય છે. ભરવાડ આવે ને તો એની ઘેરથી કે 500 જેવું દૂધ છે, દૂધ દેખાય છે ને. હા બા. અને ચમાર આવે ને તો કે ચામડું ઉતારી લો તો ઓશીકું થાય આનું ચામડું. હવાગત છે ચામડું, માપેનું છે પરિમાણ. અને કોઈ તમારે જેવો ભગત આવે તો કે આપણામાં જીવ છે એવું આનામ જીવ છે, બિચારાને ખવડાવીએ, ભૂખ્યું લાગે. અને બ્રહ્મનિષ્ઠ પુરુષ આવે તો જેમ સમુદ્રમાં પાણીની લીલા છે, સમુદ્રમાં તરંગ રૂપે પાણીની જ લીલા છે, એમ આખા આ દૃશ્ય જગતમાં તે શુદ્ધ ચિદાનંદ રૂપ બ્રહ્મ રૂપની લીલામાં જ આ બધું દેખાઈ રહ્યું છે. છોડોય કોને પકડોય કોને, બીવોય કોને બીવડાવોથી કોને. અહીંયા તમે બીવોય કોનાથી અને બીવડાવોય કોને બા. છોડોય શું નહીં, પકડોય શું. સાબિત શું કરો અહીંયા? જાગી જાઓ તો. જાગી ગયો એ શું સાબિત કરે સ્વપ્નની દુનિયાને બા? ના સાબિત કરી શકે, ના કરી શકે. બધું એના દાંત આવે બસ. એને જે સપનું જોયું છે એનો ખાલી દાંત આવે એને બસ. રે ખાલી દાંત આવે. હવે જેટલા પણ બ્રહ્મનિષ્ઠ પુરુષો છે બધા મસ્તીમાં કેમ આવી ગયા? દાંત કેમ કાઢતા હશે? એમને ખબર જ છે. ગંગા સતી શું કહે છે તારે? હે મેરું તો ડગે પણ જેના. કયા કારણથી આવું થતું હશે બા? હે મન ના ડગે રે પાનબાઈ, અને ભલે ને ભાગી પડે બ્રહ્માંડ રે. જેમ આકાશમાં વાદળા વિરણ થાય, છેરણ થાય તો આકાશ છે, એમ આવા બ્રહ્માંડના દ્રશ્યો તમારી મનઃકલ્પનાના. જેમ રાતે તમને સપનું નહીં આવતું બા? સપનું આ દેહમાં રહેલા ચેતનને, વ્યષ્ટિ ચેતનને સપનું આવ્યું છે. એમ હે રામજી, આ સૃષ્ટિના આદિકાળમાં
આ સૃષ્ટિ જેણે ધારણ કરી છે તે ચેતનમાં આવેલું સપનું છે આ. એમ રાતે સપનું આવ્યું મને તો મારા સપનામાં મારા ઓળખીતા બધા આવી જાય. જે કાલે ઓળખતો તો આ સપનામાં આવે, નવા ના આવે. કઈ ખોડુબા દાદા આવે, મહેન્દ્રસિંહભાઈ આવે, ઝાલા આવે, બા આવે, ઓળખતો હોય બધા આવે. એમ કલ્પના અંતે જે સમષ્ટિ કારણમાં લીન થયેલા જીવો છે એ જ કલ્પની આદિમાં આ સમષ્ટિ ચેતનમાં ફૂરે છે. જેમ રાતે તમને સપનું આવ્યું વ્યષ્ટિ ચેતનનું સપનું, એમાં સમષ્ટિ જે ચેતન છે આ બંને એક જ છે, ખાલી ભેદે લાગે છે. પણ સમષ્ટિના માપમાં જે ચેતન છે એ સમષ્ટિ ચેતનને એક અખંડ શુદ્ધ નિરાભાસ બ્રહ્મરૂપમાં આ સમષ્ટિ રૂપ થયેલા ચેતનને પ્રથમ પહેલું આવેલું સપનું જેને તમે આ જગત રૂપે જોઈ રહ્યા છો, બ્રહ્માની કલ્પના. બ્રહ્માજીના માનસમાં ધારણ છે ત્યાં ઊંધી રહેશે, પણ તમને ઊંઘ આવે છે ને બ્રહ્માને ઊંઘ આવે છે. કલ્પાક્ષયો પુનસ્તાની કલ્પાદો વિસુજામ્યહમ. અને દાડે બધું એ ચર અચર જગત ખોવાઈ જાય છે. તમારા બનાયેલા હોલ નહીં, સૂર્ય ચંદ્ર તારા આવા અનેક અનેક કોટી બ્રહ્માંડો જે સમષ્ટિ ચેતનની કલ્પનામાંથી ખડા થયા હતા. તો કે તત્વનું જ્ઞાન કરવું છે. તમને રાતે સપનું આવ્યું, તમે તારા બધું જ ભેંસ જોવો છો, તારા જોવો છો, સૂર્ય જોવો છો, આકાશ જોવો છો બા, પણ એ સપનું જોનારના ચૈતન્ય સિવાય વસ્તુત બીજું શું છે તત્વ? એમ અહીંયા પણ જે નિરાભાસ શુદ્ધ બ્રહ્મ છે એના સિવાય તત્વ બીજું કાંઈ નથી, કાંઈ નથી નંદુબા. આનો વારંવાર વિચાર કરીને બુદ્ધિ શાંત કરી દો, નહીં તો મન ખેલ કરે જશે, મન ખેલ કરે જશે. જનક રાજાનો ખેલ શાંત કરાયો છે, મોક્ષ કરાયો. એટલે શું? આયા એવા બોલ્યા છે શોર્ટકટ. આવા જો જષ્ટાવક્ર જેવા મળે તો મુક્તિ શોર્ટકટ છે, લાંબો રસ્તો છે. કઈ કરવાના અધ્યાસ પડી ગયા છે ને તો કરવાનો માર્ગ છે, પછી કરો તાર. હા, પણ જનકને અષ્ટાવક્ર જડ્યા છે એવા ટૂંકું જ બોલ્યા છે. જો મોક્ષ હૈ તું ચાહતા તજ વિષય વિષ સમતાત રે આર્જવ ક્ષમા સંતોષ સમદમ પી સુધા દિન રાત રે संसार जलती आग है इस आग से जट भाग रे आशांत शीतल देश में हो जाय जर हो जाय अमर चैतन्य को कर भिन्न तन से शांति सम्यक पाएगा होगा तुरत ही तू सुखी संसार से तर जाएगा यदि देह पृथक कृत्यम. जनक राजा ने કહે છે यदि देह पृथक कृत्यम चित्ती विश्राम्य तिष्ठति अधूना एव सुखी संतो बंध मुक्तोर भविष्यसि. अष्टावक्र સિંહ ગર્જના જેવા ગુરુબા. હા, ગૂગલ લપ્પો નહીં. હા, ગુરુ એ હોય જે શિષ્ય ના રહેવા દે. યાદ રાખજો, શિષ્ય રહેવા દે ગુરુ કાચા હોય. બા આજ અષ્ટાવક્ર એવું કે છે જનકને કે બીજા જ અધ્યાયમાં જગાડી દીધો છે બમ કરતો. અર્જુનને તો 18 અધ્યાય ભગવાને લગાડ્યા, પણ આને નહીં. 8 અંગે વાંકા હતા. અને જનક રાજા એક જ પ્રશ્ન લઈને બેઠો હતો કે મને રાતે સપનું આવ્યું, એમાં હું ભીખ માંગતો હતો અને 3 દાડાની એઠી ખીચડી ઠંડી ખાતા ખાતા મારા હાથમાં સંભળીએ પડાઈ લીધું અને હું ભૂખ્યો બૂમો પાડતો હતો ભિખારી થઈને. અને જાગ્યો એ વખતે દાસીઓ મને પંખા નાખતી હતી અને સુનૈનાજી પાન બીડા લઈને આવ્યા. તો આ બેમાં સાચું કયું? ભીખ માંગતો તો એ જનક સાચો કે આ રાજ કરે છે એ જનક સાચો?
અને 88,000 ઋષિ મુનિના બેસણા બેહાડ્યા હતા. એક જ પ્રશ્ન ઉઠે એવો. હા હા, ખાવાનું બધી વ્યવસ્થા કરેલી બધા સાધુ માટે. મારા પ્રશ્નનો જવાબ આપો, આ બેમાં સાચો જનક કયો? આપણને કદી થતો નથી આ પ્રશ્ન. બા થતો જ નહીં આપણને. તો રાતે કેટલીય વખતે સપનામાં સ્ત્રી થઈ જઈએ તો હવારમાં ઉછીને મૂછો આમ કરતા હોય તો આપણને એમ ના થાય કે આ બેમાં હાચો કયો? હું રાતે જે બંગડીઓ પહેરીને ગરબા ગાતો તો એ, કે હવારમાં 100 ગ્રામ મૂછો ને તાવ દઈને આખા ગામને હોકારો કરું છું? એ ઉભા રહેજો, પણ આ બેમાં હાચો કયો? આ જનકને પ્રશ્ન થયો છે. જનકને રાતે કેટલી વાર ભિખારી થઈ જાય છે અને હવારમાં તો 3 કરોડ ગણતા હોઈએ, અને રાતે તો કેટલી વખત રૂપિયા થઈ ગયા હોય અને હવારમાં ઉઘરાણી વાળા ઉભા હોય છે. પણ આપણને પ્રશ્ન નહીં થતો આ બેમાં હાચું કયું? હાચું કયું? એક અવસ્થા શાંત થઈ જાય છે માટે આને અવસ્થા કે છે. સપનું ચાલુ થાય એટલે જાગ્રત શાંત થઈ જાય છે, અને શાંત થઈ જાય સત્ય ના હોય. યાદ રાખજો, જો તર્ક તમે કરતા હોય તો જેનો અંત આવે એ સત્ય ના હોય. તો સપનું શરૂ થયું કે જાગ્રત શાંત થઈ ગયું, જાગ્રતના ખોડુબા તો જતા રહ્યા, ભૂલાઈ ગયા, અમથાભાઈ ભૂલાઈ ગયા, બાવાજી બન્યા જે પ્રશાંત મૂર્તિએ જતા રહ્યા. અને સપનેવું રૂપ ભિખારી જીમી રંક નાકપતિ હોય. અને કેટલાય ભિખારી રાતે ઇન્દ્રના પદવી ઉપર આવી જાય છે. અને રાતે સપનું આ ઇન્દ્ર થઈ જાય બા. પણ આ તો જનકને પ્રશ્ન થયો છે આ બેમાં સાચું કયું? અને જેને પ્રશ્ન થાય એ સત્યની ખોજ કરશે, અને આપણને પ્રશ્ન થતો નથી એટલે આને જ સાચું માનીને વળગ્યા છીએ. હા, મારું હું નહીં આપું, મારું હું નહીં આપું, તમારું હું લઈ લે. પણ આપણને પ્રશ્ન થયો જ નથી કે સપનનું રાત સિંહાસન જતું રહ્યું જાગ્યા, અને આ રહ્યા ઓશિકા રાતે જતા રહે છે. તો આ બેમાં સત્ય કયું? અને જેને પ્રશ્ન થતો નથી એને રુજુ કહે છે. રુજુ શબ્દ બહુ શાસ્ત્રનો સારો છે, એનો અર્થ આપણને ના ખબર પડે બા, પણ હું એનું જરા આકરો શબ્દ વાપરું ને તો એને બુદ્ધુ કહે છે. શું કહે છે? બુદ્ધુ. જેને પ્રશ્ન જ થતો નથી, જેને પ્રશ્ન થતો નથી કે આ મારા બાપ દાદા ક્યાં જતા રહ્યા, આવો જેને પ્રશ્ન થતો નહીં. સતાર સાહેબ નહીં કહેતા, તારા મુઆ કુટુંબને હંભાર. હા, હંભાર કોક દાડો યાદ કર, ધીમો પડ, ધીરી બાપુ, તારા મુઆ કુટુંબને અંબાર. 5 હાથ ઘોડે જે હામટા ચડતા નોબત નગારે વાગી. જીવતું જોને અભાગ્યા જાગીરે, તારા 12 માથે 2 ગયા વાગી. નાનો હતો ત્યારે કાંઈ ના સમજ્યો, મમતા ગણેરી તને લાગી. ધોળા આયા ને પછી ધ્રુજવા લાગ્યો, ઢીલા તે ઢોલ ગયા વાગી. બા પણ આપણને પ્રશ્ન નહીં થતો, નહીં તો પ્રશ્ન થાય. જનકને પ્રશ્ન થયો છે, સાચું કયું? એ પૂછે છે ઋષિ મુનિઓને કે હું આ રાજ કરીને આના વળગી રહ્યો છું, આ સાચું કે પેલું ભિખારી થયો તો એ સાચું? જો સત્ય કદી બે ના હોય, યાદ રાખજો. સત્યનું બહુ વચન ના હોય. એ તો સમજો ને તમે, આટલું તર્ક તો જુઠ્ઠું જુદું જુદું હોય શકે. હા, કે આપણે જુઠ્ઠું બોલવું તો આપણે 12 જણા છીએ, 12 જણ જુદું બોલીએ. જેવી રીતે પેલી વૃક્ષની બખોલમાં શું જોયું તું? જુઠ્ઠું જ બોલવું છે તો હું સસલું કહું તો બીજું જુઠ્ઠું નીકળે. પેલા કે સસલું નતું, વાઘ હતો. જુઠ્ઠું જુદું જુદું હોય બાપ, સત્ય જુદું જુદું ના હોય. સત્ય એક હોય, એકામ સત આપણું વેદ કહે છે. તો સત્ય બે ના હોય, કાં તો હું ભિખારી હોઉં કાં તો રાજા હોઉં. અને જો હું રાજા હોઉં તો પછી ભિખારી કેમ થઈ ગયો? હા, તો તમારું રાજાપણું કેમ વિસ્મૃત થઈ ગયું? જે સત્ય હોય એ એક હોય, અને સત્ય હોય જાય નહીં. હા, જાય નહીં અને સત્ય કહેવાય. એ આદ સત, જુગાદ સત, નાના કોસે બી સત, જે પહેલા પણ હોય પછી પણ હોય અને વચ્ચે રહે, આ સત્ય હોય. આવું ના હોય તો મારું રાજાપણું ખાલી ખાલી છે કે ભિખારીપણું ખાલી ખાલી? એમાં અષ્ટાવક્ર આયા છે, અને આયા ને આખી સભા ઉભી થઈ ગઈ, અને 8 અંગે વાંકા હતા. કથા તો ઘણી લાંબી. અને બ્રાહ્મણ પુત્ર અષ્ટાવક્ર બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોત્રિય વરિષ્ઠામ, દેહ ભાવ જેનો તૂટી ગયો છે,
અને જેવા જળ ભરતની કાલે વાર્તા કરી હતી એવા જ બ્રહ્મ સ્વભાવમાં જાગી ગયેલા અને આયા એવા આખી સભા હસવા માંડી. એટલે એ બોલ્યા, એ જનક, તારું ઘણું નામ સાંભળીને હું આવ્યો હતો તારી સભામાં કે કોઈ રાજા જનક આવા ઋષિમુનિઓની સંગત કરે છે અને આ જગતમાં બે જ કાર્યોને બહુ મોટા વખાણવામાં આવ્યા છે. સાંભળ, 13 વર્ષના અષ્ટાવક્ર અને 8 અંગે વાંકા હતા. પિતાએ શ્રાપ આપ્યો હતો, માતાના ગર્ભમાં હતા એ વખતે પિતા કંઈક મંત્રોચ્ચાર કરતા હતા, એમાં ભૂલ પડી અને 7 મહિનાનો ગર્ભ હતો, પિતાની ભૂલ કાઢી કે બાપુજી ઉચ્ચાર આ રીતે આવે. ઓ તારી, હા આ દેશમાં વાહ આવી ચેતનાઓ જન્મી છે. અને પોતાના પિતા એ વખતે તો ગર્ભમાં હતા 7 મહિને, અને પિતા કંઈક અગ્નિહોત્ર કરતા હતા, એમાં કોઈ શ્લોક બોલ્યા, એમાં ઉચ્ચારણમાં ફરક આવ્યો તો અંદર બેઠા બેઠા બોલ્યા કે બાપુજી આ ઉચ્ચારણ આમ ના આવે, આની અર્ધ માત્ર આમ આવે. અને દેહભાવ તો કેવો હોય, ગુસ્સો આવી ગયો. અરે હજુ તો પેટમાં છે ને, તું આ મારી ખોડ કાઢે છે, જા 8 અંગે વાંકો થઈ જજે. તપસ્યાનો તો પ્રભાવ હતો, થઈ ગયા છે 8 અંગે, પણ શરીર 8 અંગે વાંકું છે. તો એ સબર બ્રહ્મમાં બળી ગયેલા અને કહી રહ્યા છે કે જનક, તારી આખી એ સભા ચાંબડિયા ચમારોની સભા છે. હા, ચમારોની સભા છે. અને બધા આટકેશનું તિલક તાણેલા મોટા મોટા બ્રાહ્મણો હતા. અને એમ કે આ ચમાર કે છે, અમને બહુ મોટી ગાળ એ વખતે ગણાતી, કોઈને આપણે ચમાર કહીએ તો. અને આ તારી ચમારોની સભા છે. એટલે જનક કે છે કે મહારાજ, અહીંયા ચમારોનો તો પ્રવેશ જ નથી. આ તો બધા એકથી એક તર્ક વિતર્ક અને બધા શાસ્ત્રોમાં પારંગત એવા બ્રાહ્મણો બેઠા છે. ના તું તપાસ કરી જોઈ જો, ચમાર બેઠા છે. ચામડાના શરીરને જે જોઈ રહ્યા છે, અને બધા ચમારથી વધારે કાંઈ ના હોય, અને મારા ચામડાને એ જ જોવે જેણે પોતાના ચામડાની દિવાલને માની છે. આ ચામડાની દિવાલને માનીને જેણે હું પણ આનું અભિમાન કર્યું છે અને સામે તું જોઈ રહ્યો છે, એવા ચામડામાં રમતા ચમારો મારા ચામડાને જોઈ રહ્યા છે. અને ચમાર હંમેશા ચામડાની કિંમત કરે છે. આ 8 અંગની વાંકી કાયામાં, વક્ર કાયામાં સૃષ્ટિનો સર્જનહાર અવક્ર પરમાત્મા છુપાયેલો છે. એને જોવાની આ તારી સભામાં એકઈની પાસે દ્રષ્ટિ નથી. મેં તો તારી સભામાં સાંભળ્યું હતું કે આ વિદ્વાનોની સભા છે, અને વિદ્વાનોની સભામાં નચ લિંગમ નચ વયમ, લિંગ અને વયને ધ્યાનમાં રાખવામાં આવતી નથી. અને કોઈ સમાદર પ્રાપ્ત થશે અને કોઈની જોડે જ્ઞાન ચર્ચા થશે, પણ આ ચામડિયાઓની સભામાં બીજી કોઈ મને અપેક્ષા નથી. તારું પણ નામ સાંભળીને આવ્યો હતો કે શાસ્ત્રકારોએ કોઈ પણ વ્યક્તિના કલ્યાણ માટે 2 જ સાધનો બતાયા છે, સંગત અને પંગત. અષ્ટાવક્રે કહી રહ્યા છે, સંતોની સંગત અને સંતોની ભોજનની પંગત. આ 2 તારા રાજ્યમાં રોજના માટે વર્ષોથી થાય છે, સંતોની સંગત અને સંતોની પંગત. એને લઈને હું જોવાને માટે આવ્યો કેવી સંગત થાય છે. પણ સંતોના નામે તારી સભામાં તો બધા ચમારો બેઠા છે, જે આ 8 અંગની વાકી કાયામાં અવક્ર રહેલા પરમાત્માને જોઈ શકતા નથી. એ 8 અંગે વાકી જે પ્રકૃતિ છે, એ પ્રકૃતિમાં અવક્ર પરમાત્મા સત્તા રૂપે છુપાયેલા છે, તેને જોવાની નેમ હેમ ધરાવતા નથી. હા, અને તેવા આંખના આંધળાની સાથે શું ચર્ચા હોઈ શકે છે? અને થડાક કરતો કૂદ્યો છે જનક. અવાજ હોય બા, હા રણકો હોય, આત્મજ્ઞાનનો રણકો હોય, ખાલી થઈ ગયો હોય, ભીતરથી એનો રણકો હોય. જોજો, એનો રણકો હોય જે ભીતરથી ખાલી થઈ ગયો હોય, એનો અવાજ હોય બા. અને એવો સિંહ ગર્જના જ્યાં બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોત્રિય પ્રાણી જાણી થડાક કરતો કૂદ્યો છે. મહાત્મા, આ તમારી નાની ઉંમરમાં શું બોલો છો? અરે ઉંમર આ શરીરની છે. મહાદેવજી કા તો જન્મ ભી નહોતા, તબકા ભેખ હમારા, જ્ઞાની ખોજો ગગન કી ધારા. આવી તરંગો તો મારા આગળ આવે છે ને જાય છે. એ ચિદાનંદ બ્રહ્મ હું છું. મહાત્મન ઉપર બેહાડ્યા છે. મારા પ્રશ્નનો જવાબ આપો. તારા પ્રશ્નનો જવાબ સાંભળતા પહેલા મારું શિષ્યત્વ નક્કી કર, નકર મારી બોલેલી કોઈ પણ વાત તારા હૃદયમાં ભીતર ઠેરી નહીં શકે. 13 વર્ષનું છોકરું રાજા જનકને કહે નીચે બેસ. આ જેટલા પણ ઋષિઓની આગળ તું ઉપર બેઠો છે, આમાંથી કોઈ પણ જ્ઞાની ગુરુ હોય તો તારી વાતને પકડીને તું એની વાતને ના પકડી શકે. નીચે બેસ. હા ગુરુદેવ. હા, એના અવાજમાં વજન હતું.
મારું શિષ્યત્વ સ્વીકાર્યું છે. અને પછી અષ્ટાવક્ર ગીતા શરૂ થઈ છે. આ બેમાં સાચું શું? સાચું બેમાંથી કંઈ નથી. સાંભળ રાજન, ના જાગ્રતની સૃષ્ટિ સાચી છે ના સ્વપ્નની. બંનેમાં જોનારો તો એક જ છે, એ જનક છે, અને એની વાર્તા હું તને કહી રહ્યો છું. કાલથી શરૂ કરું અષ્ટાવક્ર ગીતા? હા કરું. લ્યો, આ રોજ પ્રશ્ન જ પૂછવા ના પડે. કરું? અહીંયા કરું બા? પણ બહુ ભારે છે આ તો. પછી લાશોની લાશો પડી જાય. કારણ કે આ બધા અબુલા ડબુલા આપણે રમવા હોય તો આ ઠરે એવું જ નહીં. કારણ કે હજુ આપણે કંઈક ને કંઈક કરવા પણ આને શેષ માનીશું. માટે આ વાત ઉભી ના રહે. ધાબાની સેન્ડિંગ ક્યારે લાવે? કહો. પેલા તો હાર્ડ સ્ટેટ લાયા, કેટલા પિલ્લર ભર્યા, હવે સેન્ડિંગ આવે. નકર તો સમજાયું નથી. જો આ 8 અંગે વાંકા અષ્ટાવક્રની વાત સમજે જાય તો કાલ નક્કી કરીને કહો મને, હું ચલાવું વારી અષ્ટાવક્ર ગીતા. હું વર્ષો પહેલા બોલ્યો છું આના ઉપર. એ કેસેટો છે. બસ મારો સંન્યાસ નહોતો લીધો ત્યારનું બોલેલો છું, બહુ જૂનું. હા, એવી અષ્ટાવક્ર ગીતા છે. અષ્ટાવક્ર ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા તો જુદા જુદા અધિકાર ભેદે ઉપદેશ છે. જેનો કર્મનો અધિકાર છે એને ભગવાન કર્મમાં જોતર્યો છે. જેનો ભક્તિમાં અધિકાર છે એને ભક્તિમાં જોતર્યો છે. જેનો જ્ઞાનમાં અધિકાર છે એમાં ગીતાકારે જ્ઞાનમાં જોતર્યો છે. અધિકાર ભેદે ગીતા તો છે. સૌના માટે સુપાચ્ય અને સુલભ. જે જ્યાં ઉભો હોય ત્યાંથી ગીતાથી યાત્રા કરી શકે. જ્યારે અષ્ટાવક્ર ગીતા તો બા અધિકાર ભેદે નથી, માત્ર જનક જેવા અધિકારી છે એવાના માટે છે. એવાના માટે છે જે આખા આભાસને શાંત કરીને એ નિરાભાસ બ્રહ્મમાં જાગી શકે છે. એવાના માટે છે જેની પાસે યુક્તિ થઈ જતા, સદગુરુનું વચન પડી જતા આંખ ખુલી જાય છે. કોઈ કાર્ય શેષ કરવાનું ના રહે. નંદુમાં બધો ભ્રમ ભાગીને ભૂકો થઈ જાય. અને ભ્રમ સિવાય કાંઈ, ભ્રમણા સિવાય કાંઈ નથી. હા, હું આ છું, હું આ છું, હું આ છું, હું આ દીકરાની માં છું, મારે આ કરવાનું છે, મારે આ બાકી છે, મારે આ લેવાનું છે, મારે આ જવાનું છે. ભ્રમણાના અંતર્ગત એક ભ્રમણા એવી છે, મારે ભગવાન મેળવવાના છે. ભગવાન તો મળેલા છે. મિલે મિલાય. હા, જો મિલે મિલાય ભગવાન છે એનો સાક્ષાત્કાર કરે. ત્યાં સુધી ભ્રમણા ઉભી છે. હા, અને એ ભ્રમણાને કોઈ ભાગી શકે. અને સંભળાય છે ગીતા, એક જ અધ્યાય બોલ્યા છે ત્યાં સુધી જનક જાગી ગયો. પછી તો 20 અધ્યાય ચાલ્યા છે. પણ શિષ્ય અને ગુરુ બે એક જ પદમાં આરૂઢ થયેલા વાતો કરી રહ્યા છે અષ્ટાવક્ર ગીતા. એક જ અધ્યાયના 20 શ્લોકોમાં જગાડી દીધો. આ 20 શ્લોકો ઉપર હું પહેલા બોલેલો છું, જૂનું, પહેલા અધ્યાયના. અને પેલો જનક બોલવાનો આવ્યો ને પછી ત્યારથી જગ્યાએ બદલાઈ ગઈ. હું હાથી જણ દેવા જતો રહ્યો. ઘણાને જ્ઞાન થઈ ગયું છે ત્યારે જ. હા, થઈ જાય તો બહુ સારું. યહાં તો ક્યાં હે, આ તો નદી નાવ સંયોગ છે ગુરુ શિષ્યનો. પણ જાગી जाओ तो પોતાના अपने आप में रहो. गुरु कभी बांधते नहीं है, गुरु तो छोड़ते हैं. हाँ, बांधते नहीं है, उसका काम छोड़ना है. जो आप ब्रह्म स्वरूप में रह जाते हो तो गुरु का काम पूरा हो गया. नहीं रहते तब तक तो नहीं रहा तो ब्रह्मचीन्यो नहीं, साधन छटकायो, યતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ. પણ જાગી ગયા છો તો જનકને મૂકી દીધો છે રમતો. અષ્ટાવક્ર ઉભા થઈને નીકળ્યા છે. હા, ऐसे गुरु होते हैं, ऐसे गुरु होते हैं. આંખ આપી દે, રસ્તો ના બતાવે, આંખ જ આપી દે. હા, અને પાંખ આપી દે, પોતાની પાંખ. પાછળ પાછળ ના ચલાવે ગુરુ તો. સંગત જદ્વમ, સાથે ચાલો 4 કદમ, बात खत्म. ऐसे होते गुरु तो. मुक्त कर देते, फुर उड़ी जा. આટલું જ. તે તો બહુ રાજી થાય. કોઈ બ્રહ્મપદમાં સ્થિત થઈ જાય, બહુ રાજી થઈ જાય કે આ તો સ્થિત થઈ ગયો. 2 જ વ્યક્તિને ખબર પડે ખાલી, એક ગુરુને પડે. હા, અને એક જે સ્થિત થઈ ગયો એને પડે. બીજી ક્યાંયથી પણ પ્રમાણપત્ર લેવા જાવ તો નહીં મળે, નહીં આપે કોઈ. ઘેરથી જ ના પાડશે પહેલા.
એ ના પાડશે. દરેક પોતાની જીવ દશામાં જીવે છે. કોઈ પણ જીવ બીજા જીવને એટલો જ માની શકે જે દશામાં એ રમતું હોય, એનાથી આગળ ના માની શકે. એની દશાથી આગળ સામેવાળાનું મૂલ્યાંકન કરી જ ના શકે. આ જીવ દશાનો વીક પોઈન્ટ છે. તો જ્યારે પણ બ્રહ્મનિષ્ઠામાં જાગો ત્યારે ગુરુને ખબર પડે છે કે જામી ગયો, અને પોતાને ખબર પડે છે. આત્મતૃપ્તિ અંતઃકરણ વૃત્તિથી પ્રમાણ પતંજલિ કહે છે. બીજી કોઈ પ્રમાણ નહીં, અંતરથી પ્રમાણ પૂરે છે અને ગુરુનું પ્રમાણ મળે છે. આ બે પ્રમાણ ભેગા થાય. બાકીના ના માને, બાકીના ના માને. બહારથી પ્રમાણપત્ર લેવા જશો ત્યાં સુધી તમે જીવ દશામાં છો. કોઈ તમને શું માને? રૂકમણી માનતા હતા એમ ભગવાન એની જોડે વાતો કરતા હતા. હા, તમે જુઓ આખી ભાગવત. અને પરિણામ પછી તો રૂકમણી જે ભાષામાં બોલતા હતા એ જ રીતે ભગવાન બોલ્યા છે. પેલો શ્રીદામા ગોકુળમાં જે રીતે વાતો કરતો ભગવાન એના લેવલે વાત કરી છે. જે લેવલમાં એ લેવલે વાત કરી. શકુની બહુ મોટા રાજકારણી માનતો હતો, તેને એવું રાજકારણ બતાવ્યું. જે જેટલું જ્ઞાન ધરાવે જેટલું ખોલતા હતા પત્તા, પોતે તો પોતે જ હતા. ક્યાંયથી પ્રમાણપત્ર લેવા ગયા જ નથી. આ તો રૂકમણીને તો ભગવાન જતા રહ્યા પછી, રાંડ્યા પછી ડાપણ આવ્યું હતું. મેલોમાં રહીને રાણી રૂકમણી બોલ્યા જી, અમને મારા સાહેબ રે ભજાના રહી ગયા, કોડ રે સોબતિયા. હે મારા સોબતિયા. નકર તો રૂકમણી માગ્યું ત્યારે તો પહેલા તો કીધું મારું વરણ કરી જાઓ, તમે શ્રેષ્ઠ છો, મારું વરણ કરી જાઓ. લઈને આવ્યા. પછી પાછા થોડા દાડા થયું એટલે કીધું કે મને તમારા જેવો પુત્ર પ્રાપ્ત થાય, તમારાથી હવાયો. ભગવાન કૃષ્ણએ કીધું કે તો મારાથી હવાયો કરવો હોય તો મારે તપ કરવા જવું પડશે. તો ક્યાં તપ કરશો? કે કૈલાસ તપ કરવા ગયા છે. પ્રદ્યુમનને જન્મ આવતા પહેલા મહાદેવજીને પ્રસન્ન કર્યા છે. શંકરજીનું વચન એ રાખવું હતું, કૃષ્ણ તનય હોય પતિ તોરા, પ્રદ્યુમનને લાવવા માટે કામદેવને. તો તપ કરીને આવ્યા છે. રૂકમણી તો એમ જ માને છે કે આ બધા વરદાન લઈ લઈને મોટા થાય છે. આ ખેલ પૂરો કર્યો છે. જે નાટકમાં બા પૃથ્વીરાજ ચૌહાણ બન્યો હોય તો ખેલ પૂરો જ કરે. પછી શું કરે બાકી રે? નાટકમાં બન્યો છે, રાણા પ્રતાપ બન્યો હોય તો નાટકમાં. હા, ચૂકલો હોય તો તેને બીજું બધું કેટલું હોય, પણ જે નાટકમાં જ બન્યો હોય ને આ ખેલ પૂરો કર્યો છે. તો છોકરો થયો, પ્રદ્યુમન થયો, પછી પાછો અનિરુદ્ધ થયો. હજી અનિરુદ્ધ બાણાસુરની કન્યાને લઈ આવ્યો. તમે તો આ 10મો સ્કંદ તો રહી જાય છે ઉત્તરાધ. આ કોઈ કઈ હેરાન કરવામાં બાકી રાખ્યું નથી. અને બાણાસુર ચડીને આવ્યો છે. રૂકમણીએ કીધું કે આ શું કરો છો આખો દાડો? લોકોની લડાઈઓ કરો છો ને ઘરમાં આવી છે. છોકરાએ કર્યું બધું. બાણાસુરની આમે ભીડાયા. કથા તો બહુ લાંબી છે, પણ જે દાડ જતા રહ્યા ને એ દાડ મોં વાર્યું રૂકમણીએ. કે અમને સાહેબ રે ભજાના રહી ગયા, કોડ રે સોબતિયા. આવાગમની વાતો આપણ કરીએ સોબતિયાજી. હું નાનો હતો ત્યારે મારા બા ગાતા હતા. શું આવે બા? દોયલી વેળાના મને મારા સાહેબો સાંભળ્યા જી. હે મારી ફૂલડાની માળા, મારી મોતીડાની માળા, તમે લઈ ઘેર આવો રે સોબતિયા. એ દાડાની જ્યાં કહેવત બની છે, રાંડ્યા પછીનું ડાપણ. દિન રે ગણ તારે મારા. બહુ આ તો વર્ષો થઈ ગયા ગાતા ગાતા. ઘોડિયામાં સાંભળેલું, પણ ભૂલવાની તો દવા લેવી પડે. શું કયો? દિન રે ગણ તારે મારા. મારે એવું છે નાનો હતો ત્યારથી,
ભૂલવું હોય તો મારે ઇન્જેક્શન લેવું પડે. કોઈ પણ શિકાર કુદરત જે ગણાય ભગવાનની કૃપા ગણક જે પણ મારા ભૂલી જવું છું તો અત્યારે હાલ જઈને ઇન્જેક્શન લેવું પડે. દિન રે ગણતા રે મારા નખલા ઘસાણા રે જી જી જી. હે મારી લાલ રે દેહુનો રંગ ગયો રે સોબતિયા. આવા ગમની વાતો આપણ કરીએ સોબતિયા જી જી જી. મેલોમાં રહીને રાણી રૂકમણી બોલ્યા જી જી જી. હે અમને સાહેબ રે ભજ્યા ના રહી ગયા. હે અમને પ્રભુજી ભજ્યા ના રહી ગયા. કોડ રે સોબતિયા. કોડ રહી ગયા હતા એટલે તો નેતલ દે થઈને આયા ત્યારે આખા શરીરે કોડ હતા. આખા શરીરે કોડી રહે જ. નેતલ દે થઈને આયા ને બા એ દાડા આખા શરીરે કોડ હતા. રામદેવ પીર પરણવા ગયા જે દાડે એ દાડે આખા શરીરે કોડ છે. અને માએ વિચાર્યું હતું કે આ બહુ મોટો પીર થઈને પૂજાય છે એમ કે બતાવીએ કોડવાળી કન્યાનું માગું નાખીએ. હાલ હા પાડે છે. હા પાડી. કોડ રહી ગયેલા હતા એ જતા રહ્યા. એના વડ્યાન કોડ જતા રહ્યા છે. આ કોડ જતા રહ્યા. કેટલા જન્મથી પૂછતા હતા વડારે ધર્મની અમને વાત કરો રે લક્ષ્મણજીના બંધવા. સીતાજીને ના કરી. રૂકમણી તો ભૂલ પડી ગઈ એમની તો. એક નેતલ દે આયા તાર કીધી. હા નંદુબા તો મારો કહેવાનો આશય છે સામેવાળો માણસ તમને ના માને. એ તો કોઈ પણ જીવ પોતે જ્યાં જીવે છે ત્યાં જ તમને માને. હા યા નિયમ રાખજો. તમે ગમે એવા છો તો હા એનાથી આગળ ના માનીએ. હા તો આત્મ સાક્ષાત્કાર થશે તો ગુરુને ખબર પડી જાય છે કે આ જામી ગયો થઈ ગયો આને. અને શિષ્યને ખબર પડી જાય છે. તો આના વર્ષો પહેલા હું બોલ્યો છું 20 શ્લોક ઉપર. બધા કેટલાય શી ખબર થઈ ગયો છે ત્યારે આપણને પડી નહીં પણ એને પડી હોય કદાચ ત્યારે તો એવું થયું હશે ને. થઈ જાય તો આ 20 શ્લોકો છે. જો કાલ મોજ આવે તો ઉપાડું. બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન સદગુરુ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કાલ ઉપાડું 99